અંકલેશ્વરના નવાગામ કરારવેલ ખાતે નશામાં ધૂત ઈસમોએ પંચાયતના વાકડા તોડી નાખ્યા હતા. દારૂના નશામાં નવી નગરી વિસ્તારમાં આતંક મચાવી વાકડા તોડ્યા બાદ ફરિયાદ ન કરવા રહીશોને ધમકી પણ આપી હતી. પંચાયત દ્વારા રૂરલ પોલીસ મથકે આ ફરિયાદ નોંધાવવામાં આવી. અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારવેલ ગામ ખાતે પંચાયત દ્વારા નવી નગરી વિસ્તારમાં બાકડા મૂકવામાં આવ્યા હતા. જે બાકડા ગામના નશામાં ધૂત ગામના જ વિશાલ વસાવા અને સંજય વસાવાએ દારૂના આ નશામાં બાકડાની તોડફોડ મચાવી હતી. એટલું જ નહીં, આ નશેબાજોએ વિડીયો પણ બનાવ્યો હતો, જે સામે આવ્યો હતો. વધુમાં સ્થાનિક રહીશોએ આ અંગે કોઈને ફરિયાદ કરી કે પોલીસમાં જાણ કરી તો માર મારવાની ધમકી આપી હતી. આ મામલે પંચાયતના સરપંચ યાકુબ અતન દ્વારા અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે વાયરલ વિડીયો સાથે સરકારી પ્રોપર્ટીને નુકસાન કરવાની ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. હું કરારવેલ ગામનો સરપંચ અને ડેપ્યુટી સરપંચ છનાભાઈ વસાવા જે મારી જોડે ઊભેલા છે. આપ જોઈ શકો છો કે આપણે દારૂડિયાઓના આતંક જેઓએ આ બધી ખુરશી તોડી નાખેલી છે. 4 ખુરશી હતી તે 4 તોડી નાખેલી છે. તે વિશાલ ગોપાલ વસાવા અને સંજય સુનિલ વસાવા એ બે ટાહિટ વ્યક્તિ છે. તેઓએ તોડી નાખેલી છે ને રાતના આતંક મચાવેલો છે કે આપણે આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. અને અત્યારે આજે આ ખુરશી તોડી નાખી ભવિષ્યમાં કોઈને જાનહાનિ કરે એમ છે. એ દારૂ પીધેલી હાલતમાં કાયમ રહે છે અને લોકોની સાથે ગુંડાગીરી કરે છે. તો આપ સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે આવા વ્યક્તિઓને જાહેરમાં એમને વડઘોડો કરે એ આપની સાથે અમારી માંગણી છે. વસાવા ડેપ્યુટી સરપંચ છું.